આજ તો આપણા કડીમાં વાવાઝોડા અંગત આવો વરસાદ પડશે અને આપણે દીવાના અજવાળે વાંચવું પડશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો ચમ સોમારી કડીની પબ્લિક હવાર તો હવાર પડે છે ને આપણે થઈ જાય નહીં ધોઈને બાબલા જેવા તૈયાર. બાબલા જેવા નહીં બગલા જેવા. આજ તો આપણો 60 દિવસમાં 10,000 ફોલોવર પૂરા કરવાનો 44મો દિવસ. તો ગાઈસ હવે થોડા જ ફોલોવરની વાર ફટાફટ ફોલો કરી નાખો. પહેલા તો આજ હતી આપણા ચૈત્ર મહિનાના નવરાત્રીનો પહેલો દિવસ એટલે આજ તો આપણે માતાજીને મસ્ત ફૂલથી શણગાર દીધા હતા અને પછી અંબેમાના ફોટાને મસ્ત ફૂલનો હાર ચડાવીને મસ્ત તૈયાર કરી દીધા. તો નવરાત્રી એટલે કોમેન્ટમાં એકવાર જય માતાજી લખતા જજો. આપણે સરપંચ સાહેબ માટે જે ગિફ્ટ લાયા હતા કડીઓ એની સરપંચ સાહેબે પહેરી લીધી જેવી લાગે કમેન્ટમાં જરૂરથી લખજો. માર બેટો જો એકલો જલેબી ખા બેહી જાય અમને તો બોલાવતાય નહીં. વૈકન કલેક્ટર સાહેબ કરતા માતાજી નો ધૂપ જોયું ખાલી આ બધું હારી નોકરી મેળવવા માટે થઈ રહ્યું. માતાજી તેનું ચંગા રાખે યાર. પછી આપણે કરતા હતા આપણા રૂમમાં રેકોર્ડિંગ પણ આ દેવાંશી બહારથી આખીને જતી રહી આપણને જો દરવાજો બંધ કરી દીધો બહારથી. ઘણી બૂમો પાડી પણ કોઈ આવી નહીં. પછી પેલા ઘેરથી હરદીપને બોલાવે સ્પેશિયલ ખોલવા માટે. પછી બહાર જઈને જોયું તો વરસાદી વાતાવરણ કર્યું હતું પણ સરપંચ સાહેબ હુઈ રહેતા એટલે આપણા કપડા લેવા જવું પડ્યું. પછી બાજુમાં કપડા લઈને આવ્યા એટલામાં તો જોરદારનો વરસાદ ને પવન ને વાવાઝોડું બધું એક અંગાત ચાલુ થવા માંડ્યું હતું. સારું કર્યું ટાઈમે જઈને લઈ આવ્યો. તો કઈ આજ તો જોઈએ કે ચે ગામમાં વરસાદ આવ્યો તો કેટલા વાગે આવ્યો તો કમેન્ટ લખજો. પછી આપણે પેલા ઘેરથી એક જંગલી જાનવરને પકડી લાયા હતા જે હેઠતું જાય ઘેર. પછી પડી જે હોત ને હોજે તો જોરદારનું વાવાઝોડું પવન ને બધું ભેગું ચાલુ થઈ ગયું. તો શીખા વરસાદ હોય કે ઉનાળો હોય કે શિયાળો કશું ખબર જ નહીં પડતી. પછી લાગી હતી બરોબર ની ભૂખ એટલે દેવાંશી માટે લાયા તો બધા પડીકો. દેવાંશી તો ખાલી નોમ બાકી ખાવાનું તો આપણા જ છે બધું. જો ખાલી આજ તો મેં સાબિત કરી જ નાખ્યું કે દીવાના અજવાળે વચાય. હવે હું બધાને કહીએ કે હું એ દીવાના અજવાળે વાંચેલું હો. લેવડો તને હવે અમે વચ્ચે દીવાના અજવાળીએ તો તમને વિડીયો ગમે હોય તો લાઈક ને ફોલો કરતા જજો ને જલ્દીથી ફોલો કરી નાખો. આપણા 10,000 ફોલોવર પૂરા કરવાના હ.